બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરના બાદરપુરા ગામની બનાસ ઓઇલ મિલમાં ખાતે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ₹2131.68 કરોડના ભાવફેર આપતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે। આજની સાધારણ સભામાં પશુપાલકોએ સર્વાનુમતે ડેરીના તમામ ઠરાવોને માન્ય રાખ્યા હતા। બનાસ ડેરીએ છેલ્લા 10 વર્ષમાં કરેલી પ્રગતિની સંપૂર્ણ માહિતી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરીએ પશુપાલકોને આપી હતી, જે બાદ શંકર ચૌધરીએ ₹2131.68 કરોડનો ભાવફેરની જાહેરાત કરી હતી, જે ટકાવારીમાં 18.32% થાય છે। આજની સાધારણ સભામાં જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન કરતી મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી હતી। વર્ષ 2023-24માં કિલો ફેટે આપવામાં આવતા ₹989.28ની જગ્યાએ આ વર્ષે ભાવ વધારો કરીને પશુપાલકોને કિલોના ફેટે લેખે ₹1007 આપવાની જાહેરાત કરવામાં આવી છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પશુપાલકોની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો નિયામક મંડળને આપી શક્યો એનો સંતોષ છે। પશુપાલકોની રાત દિવસની મહેનત, અમારા કર્મચારી અધિકારીઓનું કામ અને દેશના વડાપ્રધાનને પશુપાલકોનું પ્રોટેક્શન કર્યું છે। અમેરિકાનું દૂધ ભારતમાં ન આવે એના માટે જે પોલિસી કરી છે, જેથી કરીને આજે 21 કરોડથી વધુ રૂપિયા ભાવફેર તરીકે અમે પશુપાલકોને આપી રહ્યા છે। વધેલું માંસ જે હોય, એનો ફેટ હોય, એનો ફેટ એના ફોડરમાં નાખી દે છે, એટલે એને સસ્તો પડે છે। અને જે ગાયોને જે માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે, એટલે એનું દૂધ આપણા ભારત દેશમાં લાવવા માટેનો એક એમનો પ્રયત્ન। કેલ્શિયમ જોઈએ તો શું કરે, કેલ્શિયમ ખવડાવવું હોય તો આપણે પથ્થરની ખાણોમાંથી લઈને કેલ્શિયમ ખવડાવીએ। એ લોકો શું કરે, હાડકાં જે આવ્યા હોય તો હાડકામાંથી જે કેલ્શિયમ બને એ જ એના ફોડરની અંદર નાખી દે છે। એવું દૂધ ભારતમાં નાખવા માટે અમેરિકા જબરદસ્ત દબાણ કરી રહ્યું છે। જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને 2-5 વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં। એવું જ ખેતીના પાકોમાં પણ છે। તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનો ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં આવવા દઈએ। આવો ઐતિહાસિક નિર્ણય એમણે કર્યો અને દુનિયાના જગત જમાદારની સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે હિંમતપૂર્વકનો નિર્ણય કર્યો અને એક રક્ષણ ખેડૂતોને પશુપાલકોને આપવા માટે ચટ્ટાનની જેમ ઊભા રહ્યા। ત્યાં સુધી નિર્ણય કર્યો કે મારું જે થવું હોય તે થાય, પરંતુ મારા ખેડૂતો અને પશુપાલકોને હું નુકસાન નહીં થવા દઉં। આવો ઐતિહાસિક નિર્ણય આપણા દેશના વડાપ્રધાને આપણા ખેડૂતો માટે, પશુપાલકો માટે કર્યો છે। તો આજની આ સભા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો હૃદયથી આભાર માને છે, ધન્યવાદ કરે છે કે તમે ખેડૂતો અને પશુપાલકો વતી આ નિર્ણય કર્યો। એ માટે અમે લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત, સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા ઉપસ્થિત બધા પશુપાલકો ભેગા થઈને દેશના પ્રધાનમંત્રીશ્રીનો હૃદયની ઊંડાઈથી આભાર માનીએ છીએ, એમનો ઋણ સ્વીકાર કરે છે। આ બાબત હોય તો આપણે બધા હાથ ઊંચા કરીને આપણે આભાર માનીએ અને આ પત્ર આપણે દેશના પ્રધાનમંત્રી સાહેબને મોકલીએ। આમ વાહ, ખૂબ ખૂબ આભાર તમારો બધાનો હૃદયથી આભાર।